અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમારી ગૌ સેવા મિત્ર મંડળ ટીમ આવી ગઈ છે, એટલે અમે આજે ચારો વાળવા હતા, જ્યાં અમારે પરમ મિત્ર મુકેશ ઠાકોરનું અવસાન થયું હતું ને પહેલી શ્રદ્ધાંજલિ છે, એટલે એના માટે અમે પરિવાર તરફથી અમને ફોન આવ્યો કે આપણે ગાયો માટે ચારો નાખવો છે, હવાથી તમે વાઢવા આવો ને અમે અમારી ટીમ લઈને આવી ગયા છીએ। કોઈ મિત્રોને જો ચારો ગાયો માટે નાખવો હોય તો અમારી ટીમ 24 કલાક માટે ગાયો માટે ફૂલ સેવા આપશે। તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરો। જય માતાજી, જય ગૌ માતા। અમે મિત્રો સાર વાડી રહ્યા છે। જુઓ તમને બતાવીશું, આજે અમારો ઓર્ડર આવ્યો હતો ગૌ સેવાનો, એટલે અમારા પરમ મિત્ર મુકેશભાઈ નું અવસાન થઈ ગયું 12 મહિના પહેલું। પ્રથમ શ્રદ્ધાંજલિ હતી, એટલે એને કીધું કે અમારે ગાયોને સારો નાખવો છે, એટલે અમારે ગાયો માટે અમારા મુકેશભાઈ અમારી સાથે રહેતા સારો વાટો, અમે ગાયોને સારો નાખી રહ્યા છે। બધી અમારી ગૌ સેવા મંડળ ટીમ આવી ગઈ હતી તરત, અને ચારો વાટવા ઢૂકી પડ્યા, અને તરત આપણે સટરેવાળાનો કોન્ટેક્ટ કર્યો। સટરેવાળો ભાઈ તરત આવી ગયો, એ પણ સેવા ભાવી માણસ છે। તરત સટરિયામાં ભારે ને ભારે અમે બધા અમારી ટીમે મેં નાખી દીધું। તરત જ એનો અમારા વનાજી લેબુજી આવે અને કીધું કે થોડુંક લીલી લેજો, થોડું સૂકી પણ સાર લઈજો ગાયો માટે। વરસાદ ત્યારે ગમે ત્યારે વરસાદ પડે તો સાર સૂકી પણ નાખજો। સૂકી સાર નાખીને તરત અમે નીકળી ગયા રામદેવ પીરમાં આવી ગયા। રામદેવ પીરમાં મારા છકડો લઈને આવી ગયા, બધા માણસો હારે અમારા મંડળની ટીમ હારી હતી। જો તમને બતાવી દઈશું, સટરીયું ટેપો ટેપ ભરેલું છે, આગળથી આખું ઉલટતું હતું એટલું સારનો ભારો આપ્યો હતો। અમે ના પાડી હતી કે હવે આ વરસાદનું સટરીયું ફસાઈ રહે, એના કારણે અમે તો એટલું ભરી લાયા છે। અમારા રામદેવ નગરમાં આવી ગયા, અંદર અમારે ગાયો બધી ઇંતજાર કરી રહી છે, વાટ જોઈ રહી છે ગાયો। જોવો અમારા ખાલી તમને લોકેશન બતાવીશું, બધી ગાયો આવે છે, જોઈ લો તમને બધી ગાયો। જો બધા મિત્રો તૈયાર છે, ગાયો બધી એકદમ તૈયાર છે, અને તરત બધા મિત્રો વળગી પડ્યા સટરીયું ખાલી કરવા માટે। બધા મિત્રો ભારે ને ભારે સાર એકદમ એક 80 નાખવા મળ્યા, એટલે હારી નાખો તો બગાડ થાય એક ઠકાણે, કોઈ પોટલા કરે આસા ડોકા નાખો તો એક ડોકો ગાય થાય। કોઈ મિત્રોને ચારો આપવાનો હોય તો અમારો ગૌ સેવા મંડળનો કોન્ટેક્ટ કરો, અમારો નંબર પણ યુટ્યુબ ચેનલમાં આલેલો છે, તમે જોઈ લેજો। બધા મિત્રો સાથે મળીને અમે કામ કરીએ છીએ। અમે પલોટામાં આપણે રામદેવનગર, અને અમે તો ગૌશાળા તો નથી અમારે, પણ અમારે ગાયો એટલી જે જેઠિયાર ગાયો છે એને તમે સારો, કોઈનો ફોન બનાવે, કોઈનો આવું થેલું હોય ને અવસન બવસન છેલ્લું કોઈને નાખવાનો હોય તો અમે એની સેવા કરીએ છીએ। અમારી ખુદનું સાધન લઈને અમે લેવા જઈશું, વાઢીશું। કોઈને નખાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો। બીજો મિત્રો તમને શું કહેવું, અમારા જો ગામમાં આવી ગયા, અમારા ગામમાં પણ 10-15 ગાયો હોય છે આકોલીમાં, એ પણ પાલે સારો નાખી લે, એ 10-15 ગાયો પણ રેઢિયાર હોય છે, એ પણ ખાય છે। મિત્રો રમાપીરમાં આવી ગયા અને ગાય સાથે પ્રેમથી ચારો ખવડાવીએ છીએ। તમે જુઓ અમારી સાથે ગાયો સાથે ઊભી છે, તો પણ અમને ડર નથી કે ગાયોને અમે રાત દાડો અમે ગાયો જોડે રહીએ છીએ। કોઈ બીમાર પડે, કોઈ આ ના થાય તો અમે તરત ગાયો માટે અમારી ટીમ હાજર થઈ જાય છે। અને મિત્રો તમે જુઓ અમારો ગાયનો ને અમારો પ્રેમની લાગણી પણ જુઓ। અમારા રામાપીર ઇલાકાની ગાયની વાત કરું છું, બીજી આપણે ગામની ગાયની આપણી કોઈ ઓળખાણ નથી। તમે એના આંસુ પણ જુઓ, એનો અમે હરેક કોઈ બી દર્દમાં અમારા મિત્રને તરત ફાળો કરીને તરત એની દવા પણ કરાવી નાખીએ છીએ। અમારા આટલો પ્રેમ છે। જય ગૌ માતા। તો મિત્રો જોઈ લો, અમે આ ગાયને સાર પૂળો નાખી જોઈ નાખો તમે, અમારી ટીમ પણ ઊભી છે। અને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક ને ફોલો કરજો, અને સબસ્ક્રાઇબ કરજો, અને 10 જણાને શેર કરજો। કોઈને ગાયો માટેનું કામ પડે તો અડધી રાતે ફોન કરજો। અમારા યુટ્યુબ નંબરમાં, અમારા યુટ્યુબ ચેનલમાં અમારો નંબર આપેલો જ છે। અમારા મિત્ર મંડળ ટીમ છે ગાયો માટે જોઈ લો। આ તમને અમે સમજાવીએ છીએ કે કોઈ બીમાર ગાય પડે તોય અમારો કોન્ટેક્ટ કરજો, કોઈ આ ના થાય તો અમારો કોન્ટેક્ટ કરજો, અમારા મિત્ર મંડળ। અને ઘાસચારો કોઈને વાટવાનો હોય તોય અમારો પણ કોન્ટેક્ટ કરજો। હવે અમારે આ ગાયોને ચારો નાખ્યો તમને બતાવીશું, આગળનો અમારા દોર વિપુલભાઈ સંભાળશે। જય માતાજી મિત્રો, આજે અમારા પરમ મિત્ર એવા મુકેશભાઈની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ હતી, એટલે એમની યાદમાં એમના પપ્પા દ્વારા ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો છે। ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે। અને તમારે પણ જો કોઈને ગાયોને ઘાસચારો નાખવો હોય
તો અમારો કોન્ટેક્ટ કરો. આ અમારી આખી ટીમ છે. અમે બધા ગાયોની સેવા કરીએ છીએ અને જો કોઈ કહે તો એમના ઘેર જઈને ગાયો માટે ઘાસચારો વાઢીને અમે ગાયોને નાખીએ છીએ. સાચી વાત છે મિત્રો, લાઈક ને ફોલો કરજો. હા, શૈલેષભાઈએ કીધું એમ જ અમારી એક ચેનલ છે બનાસનો બંકો આકોલી, જે શૈલેષભાઈની છે. એમની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. શું કહેવું મિત્રો તમારું?